નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ ઇઝી મેથ્સમાં હું આપ સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું. આપણે ગયા લેક્ચરની અંદર સ્વાધ્યાય 7.7 ખતમ કર્યું હતું. હવે આપણે સ્વાધ્યાય 7.8 તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો એ પ્રશ્ન કરાવીએ આપણે એની પહેલાં થોડા સૂત્રો કરવા જરૂરી છે. જો વિદ્યાર્થી મિત્રો એ સૂત્ર તમને કરાવી દઉં. પહેલું સૂત્ર છે સિગ્મા 1, એનો આન્સર આવશે તમારે n. બીજું સૂત્ર છે સિગ્મા n, એનો આન્સર આવશે n/2 ઇન્ટુ n+1. ત્રીજું સૂત્ર વિદ્યાર્થી મિત્રો છે તમારે સિગ્મા n², એનો આન્સર આવશે n+6 ઇન્ટુ n+1 ઇન્ટુ 2n+1. એની પછીનું વિદ્યાર્થી મિત્રો સૂત્ર છે સિગ્મા n³ બરાબર તમારે આવશે n²/4 ઇન્ટુ n+1² અને આની પછી જે ફાઇનલ સૂત્ર છે જે તમારે બધાની અંદર ઉપયોગમાં આવશે એ આવશે a થી b fx dx બરાબર લિમિટ h ટેન્ડ્સ ટુ 0 h I બરાબર 0 થી n f a પ્લસ ih. આ મેન સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો. આ જે સૂત્ર છે આ સૂત્ર તમારે આખા સ્વાધ્યાયની અંદર વપરાવાનું છે વિદ્યાર્થી મિત્રો. ફરી એક વખત રિપીટ મરાવી દઉં. તમારે સિગ્મા 1 એટલે કે n, સિગ્મા n એનું સૂત્ર, સિગ્મા n², સિગ્મા n³ અને આ તમારે બધાની અંદર વપરાવાનું એ સૂત્ર. આટલા સૂત્ર કરશો તો આ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો ખબર પડશે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધારીને સૂત્રો જોઈ લેજો અને સૂત્રો કરીને પછી જ વિડીયોની અંદર આગળ વધજો તો તમને થોડી વધારે મજા આવશે. ચલો તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે પહેલા પ્રશ્ન તરફ આગળ વધીએ. પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો 0 થી 5 લિમિટ x+1 ઇન્ટુ dxનું મૂલ્ય સરવાળાના લક્ષ સ્વરૂપે મેળવો. આવો પ્રશ્ન આપેલો હોય. હવે વિદ્યાર્થી મિત્રો આ રીત છે એ બોર્ડ માટે મોસ્ટ આઈએમપી રીત છે. ઘણી વખત આ રીતના પ્રશ્નો પૂછાતા હોય છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ રીતને તમે છોડતા નહીં, કરજો. બોર્ડ માટે બહુ જરૂરી રીત છે. આગળ વધીએ તો હવે અહીંયા આપણે પહેલાં તો મેન જે સૂત્ર છે એ લખી દઈએ. તો મેન સૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો? a થી b fx dx બરાબર લિમિટ h ટેન્ડ્સ ટુ 0 h I બરાબર 0 ટુ n f a પ્લસ ih. આ મેન સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો. હવે a એટલે કે લોઅર લિમિટ, અહીંયા લોઅર લિમિટ શું છે? 0 છે તો a બને 0. b એટલે અપર લિમિટ, અહીંયા અપર લિમિટ શું છે? 5 છે તો b બનશે 5. h નું સૂત્ર છે b માઇનસ a/n. b એટલે કે 5, a એટલે કે 0 ભાગ્યા n બરાબર. તો h તમને શું મળશે? 5 ભાગ્યા n મળી જશે વિદ્યાર્થી મિત્રો. h મળી ગયું. હવે આપણે a પ્લસ ih મેળવીએ. તો a પ્લસ ih મેળવવા માટે આપણે પહેલાં તો fx મેળવીશું. fx શું છે? તો જે ઇન્ટિગ્રેશનમાં આપ્યું હોય એને fx કહેવાય. તો ઇન્ટિગ્રેશનમાં x+1 આપ્યું છે તો તમારું fx થશે x+1. હવે જ્યાં x છે ત્યાં વિદ્યાર્થી મિત્રો આ રીતે ટીક કરી દો એટલે તમને આઈડિયા આવે. હવે હું અહીંયા જે x છે ત્યાં વિદ્યાર્થી મિત્રો મૂકીશ a પ્લસ ih. ખાસ ધ્યાન રાખજો fx બરાબર x+1 થશે. કેમ? જે ઇન્ટિગ્રેશનમાં છે એ. હવે અહીંયા લાવવાનું છે a પ્લસ ih. તો જ્યાં x છે ત્યાં a પ્લસ ih મૂકીશું એટલે અહીંયા a પ્લસ ih મૂક્યું અને અહીંયા xની જગ્યાએ a પ્લસ ih મૂક્યું વિદ્યાર્થી મિત્રો. હવે જ્યાં a છે ત્યાં શું મૂકવાનું છે? 0 મૂકવાનું છે. તો 0 પ્લસ ih શું થશે? ih થશે. આ તો તમારે 0 થઈ જશે તો શું આવશે? ih પ્લસ
1 આવી જશે. હવે વિદ્યાર્થી મિત્રો આ બધી જ કિંમત આપણે આ મેન ફોર્મ્યુલા છે એની અંદર પાછી મૂકીએ. ચલો તો અહીંયા ધ્યાન રાખજો ખાસ તમે બધા. એ છે 0, બી છે 5, fx છે x + 1 ઇન્ટુ dx. આ બાજુ કિંમત મૂકી. હવે અહીંયા મૂકીએ લિમિટ h ટેન્ડ્સ ટુ 0, h એટલે આવશે 5/n, i બરાબર 0 થી n, f a પ્લસ ih એટલે એની કિંમત આવશે ih + 1. આની કિંમત આપણને મળી ગઈ ને, ih + 1 વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળ જતા સાદરૂપ આપીએ. લિમિટ h ટેન્ડ્સ ટુ 0, 5/n, સિગ્મા અંદર આવશે તો h છે h એની કિંમત શું થશે? તો h ની કિંમત છે 5/n. જોજો ભાઈ આ સિગ્મા અંદર આવે તો h ની કિંમત મૂકવાની થાય, એ તમારે છે 5/n. સિગ્મા i તો સિગ્મા i નું મેં તમને સૂત્ર લખાવેલું છે સિગ્મા n. સિગ્મા n નું સૂત્ર છે n/2 ઇન્ટુ n + 1 વપરાઈ ગયું. પ્લસ સિગ્મા અંદર આવશે તો સિગ્મા 1. સિગ્મા 1 નું સૂત્ર શું છે? n. એ પણ મેં તમને સમજાવેલું છે હમણાં. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સાદરૂપ આપીએ તો અહીંથી n કટ થઈ જશે. લિમિટ h ટેન્ડ્સ ટુ 0, 5 અંદર આવશે તો 5 × 5 કેટલું થશે? 25 થશે. n અંદર આવશે તો થશે 2n ઇન્ટુ n + 1 પ્લસ 5 અંદર આવશે તો 5 × n અને n છેદમાં આવશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? જો અહીંથી n કટ થઈ ગયું, 25 25, n અંદર આવે તો 2n ઇન્ટુ n + 1 પ્લસ 5 અંદર આવે તો 5n છેદમાં n. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0, 25/2 છે એઝ ઇટ ઇઝ રહેશે. આ n અંદર આવશે તો n કટ થાય તો 1 આવે અને આ n અંદર જશે તો 1/n આવશે. અહીંથી n જશે તો +5 આવી ગયું. હવે વિદ્યાર્થી મિત્રો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 છે. બરાબર. તો હવે અહીંયા હું લિમિટ h છે h એ 0 મૂકશું. જોજો ભાઈ લિમિટ અહીંયા h હું 0 મૂકું તો 0 મૂકવાથી n કેટલો થાય? ઇન્ફિનિટિવ થશે. બરાબર. તમને એમ થશે કઈ રીતે? કારણ કે n ઉપર આવશે અને h નીચે આવશે તો 0 નીચે આવે તો 5/0 શું થાય? તમારે ઇન્ફિનિટિવ થશે. ચલો ભાઈ જેને ખબર ના પડી એ લોકો અહીંયા ધ્યાન આપે. ચલો હું સમજાવું. h બરાબર 5/n છે માટે n બરાબર 5/h થશે. હું h 0 મૂકું તો 5/0 શું થઈ જાય? ઇન્ફિનિટિવ થઈ જાય. ખબર પડી ગઈ? તો હું અહીંયા લિમિટ બદલી દઉં. n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ 25/2 1 + 1/n + 5. n ઇન્ફિનિટિવ અંદર આપો તો 25/2 ઇન્ફિનિટિવ અંદર આવે તો 1/∞0 થશે +5 વધ્યું. એમાં 2 લસા લઈએ તો 5 × 2 એટલે કેટલું થશે? 10 પ્લસ 25/2 એટલે કે 35/2. આ તમારો વિદ્યાર્થી મિત્રો ફાઇનલ આન્સર થઈ જશે. ખ્યાલ આવી ગયો? ફરી એક વખત આપણે ફટાફટ ઉપર નજર મારી લઈએ વિદ્યાર્થી મિત્રો. તો આ પ્રશ્ન છે, આ મેન સૂત્ર છે, એની અંદર નીચે હોય એને a કહેવાય એટલે 0, ઉપર હોય એને b કહેવાય એટલે 5, સંકલનમાં હોય એને fx કહેવાય એટલે x + 1 થઈ ગયું. h નું સૂત્ર છે b - a/n, એની ઉપરથી આપણને h મળી ગયો. અહીંયા a + ih છે તો a + ih મેળવીએ તો જ્યાં x હોય ત્યાં a + ih મૂકી દીધું. એની કિંમત 0 0 મૂકી તો આપણને આ કિંમત મળી. મેન સૂત્રમાં કિંમત મૂકવાથી આપણને આવું સ્ટેપ મળ્યું. સિગ્મા અંદર આવે તો સિગ્મા i નું સૂત્ર વાપરો અને સિગ્મા 1 નું સૂત્ર વાપરો. સાદરૂપ આપતા જાઓ.
તમને વિદ્યાર્થી મિત્રો આન્સર કેટલો મળે? 35/2. બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, લિમિટ છે 1 થી 4 x² - x × dx નું મૂલ્ય સરવાળાના લક્ષ સ્વરૂપે મેળવો. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, જો આવું આપેલું હોય મૂલ્ય સરવાળાના લક્ષ સ્વરૂપે મેળવો તો જ આ રીત વાપરવી, બાકી આ રીત વિદ્યાર્થી મિત્રો વાપરવી નહીં. તમને એમ થાય સાહેબ કેમ? કારણ કે આ રીત બહુ લાંબી છે. જો આ ના આપ્યું હોય તો આનું સંકલન બહુ ઇઝી રીતે થઈ જાય. એટલે વિદ્યાર્થી મિત્રો તો ખાસ આ સ્ટેટમેન્ટ જોવું, આ આપેલું હોય તો જ આપણે જે અત્યારે રીત કરાવી લઈએ છીએ એ કરવી, બાકી તમારે ડાયરેક્ટ સંકલન કરી શકાય વિદ્યાર્થી મિત્રો. ચલો તો હવે અહીંયા આપણે સૌપ્રથમ એ નક્કી કરીશું. તો નીચે હોય ને એ કહેવાય, એ કેટલો આવશે? 1. ઉપર હોય ને બી કહેવાય તો બી કેટલો આવશે? 4. h નક્કી કરીએ તો h બરાબર b - a/n. બી કેટલો છે? 4. એ કેટલો છે? 1/n. એટલે h ની કિંમત આવશે 3/n. આ h ની કિંમત મળી ગઈ. હવે આપણે fx લઈએ તો fx એટલે શું છે? સંકલનમાં હોય ને fx કહેવાય, x² - x. આ તમારું fx છે. હવે આપણે e + ih મેળવીએ તો જ્યાં x હોય ત્યાં શું મૂકીશું? e + ih મૂકીશું. તો અહીંયા x છે, અહીંયા x છે, અહીંયા x છે. ચલો વિદ્યાર્થી મિત્રો મૂકીએ તો અહીંયા e + ih નો હોલ સ્ક્વેર માઇનસ e + ih થાય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આનું સાદુરૂપ આપીએ તો f એ એટલે વિદ્યાર્થી મિત્રો 1 થશે. તો અહીંયા 1 + ih માટે એ એટલે 1 + ih નો હોલ સ્ક્વેર માઇનસ 1 + ih. આગળ વધીએ, સાદુરૂપ આપીએ તો a² - 2ab + b² થઈ ગયું. માઇનસ અંદર આવે તો -1 - ih. અહીંયા તમારે એક કટ થઈ જશે. સાદુરૂપ આપીએ તો i² h² + 2ih - ih એટલે શું વધશે? ih. ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો? એક કટ, i² h² 2 માંથી 1 જશે તો 1 ih આવશે. હવે મેન જે સૂત્ર છે એ લખીશું. મેન સૂત્ર છે a થી b fx dx બરાબર તમારે લિમિટ h → 0 h I બરાબર 0 થી n f a + ih. આ મેન સૂત્ર છે, એની કિંમત મૂકો. એની કિંમત કેટલી છે? 1, બીની 4, fx x² - x 1 4 x² - x મુકાઈ ગયું. લિમિટ h → 0 h 3/n અને 1 + ih. આ તમારું a + ih થશે. તો h ની જગ્યાએ આવશે 3/n. I બરાબર 0 થી n અને અહીંયા કિંમત આવશે i² × h² + ih. આગળ વધતા વિદ્યાર્થી મિત્રો સાદુરૂપ આપીએ તો લિમિટ h → 0 3/n એઝ ઇટ ઇઝ રહેશે. હવે અહીંયા આ સિગ્મા અંદર આપીશું તો h ની કિંમત 3/n છે તો h² થશે 9/n². i² નું કિંમત છે n/6 n + 1 2n + 1 પ્લસ h ની કિંમત 3/n, i ની કિંમત n/2 × n + 1. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? ફરી એક વખત સમજાવું છું. h² એટલે 9/n² થશે. આ સિગ્મા i² નું સૂત્ર છે. આ h ની કિંમત 3/n અને આ સિગ્મા i નું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો. હવે તમે જોવા જશો તો લિમિટ આપણે અહીંયા h → 0 છે ત્યાં શું કરી દઈએ? n →∞ કરી દઈએ. અહીંયા 3/n એઝ ઇટ ઇઝ રાખીશું. હવે અહીંથી
ભાગ ઉડાડીએ તો અહીંયા 3 આવશે, અહીંયા 2 આવશે, 3/2. અહીંથી એક n ઉડી જશે તો શું આવશે? n+1 × 2n + 1/n. ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો? 3/2 મૂક્યું, આ n છે અહીંયા મૂક્યું, આ બંને એઝ ઇટ ઇઝ. અહીંયા પણ તમારે n ઉડશે તો 3/2 × n + 1. હવે વિદ્યાર્થી મિત્રો આ 3/n છે એને આપણે અંદર આપીએ તો 3 × 3 શું થઈ જશે? 9 થઈ જશે. આ 2 એઝ ઇટ ઇઝ રહેશે, આ n અંદર આવશે તો n+1/n અને 2n+1/n. આપણે શું કર્યું વિદ્યાર્થી મિત્રો? આ n જે છે એ n+1 આપી દીધો અને આ જે n છે એ મેં 2n+1 આપી દીધો વિદ્યાર્થી મિત્રો. અહીંયા 3/2 હતું, 3 અંદર આવશે તો શું આવશે? 9/2. આ n આના છેદમાં આવશે તો n+1/n. આગળ સાદુરૂપ આપીએ. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. 9/2 છેદ અલગ અલગ આપી દઈએ. n ઉડે તો 1, 1/n. અહીંથી n ઉડે 2, 1/n. અહીંથી n ઉડે 1, 1/n. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઇન્ફિનિટી મૂકીએ જ્યાં n હોય ત્યાં તો થઈ જશે 0. બરાબર, જ્યાં n હોય ત્યાં તમે ઇન્ફિનિટી મૂકો તો એનો આન્સર થાય 0. 9 × 2 = 18/2 અને અહીંયા 9/2. 2 આપણે લસા લઈએ તો 18 ને 9 27/2. આ તમારો થઈ જાય ફાઇનલ આન્સર વિદ્યાર્થી. ત્રીજા પ્રશ્ન તરફ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો લિમિટ આપેલી છે 0 થી 2 6x² - 2x + 7 × dx. અહીંયા આપણે a લઈએ તો a આવશે 0, b આવશે 2, h આપણે લઈએ તો b - a/n. 2 માંથી 0 જાય તો 2/n. h મળી ગયો. હવે આપણે fx લખીએ તો જે સંકલનમાં હોય એને fx કહેવાય તો fx આવશે 6x² - 2x + 7 આવશે. બરાબર. હવે આપણે a + ih મેળવીએ તો અહીંયા a + ih, અહીંયા બધે જ્યાં x હોય ત્યાં a + ih મૂકી દઈએ. a + ih નો સ્ક્વેર, અહીંયા a + ih + 7. હવે જ્યાં a છે ત્યાં શું મૂકવાનું છે વિદ્યાર્થી મિત્રો? 0 મૂકવાનું છે તો અહીંયા ih વધશે, અહીંયા પણ ih વધશે, અહીંયા પણ ih વધશે અને અહીંયા 7 વધશે વિદ્યાર્થી મિત્રો. તો હવે વિદ્યાર્થી મિત્રો મેન સૂત્ર લખીએ. a થી b fx dx બરાબર તમારે સૂત્ર છે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 h I બરાબર 0 થી n × fa + ih. કિંમત મૂકી દઈએ વિદ્યાર્થી મિત્રો. fxની કિંમત તમે જોવા જશો તો fxની કિંમત અહીંયા આ રહી, aની કિંમત 0, bની કિંમત 2 છે. અહીંયા લિમિટ h ટેન્ડ્સ ટુ 0, hની કિંમત શું છે? 2/n છે એ મૂકી દીધી અને fa + ih એની કિંમત શું છે વિદ્યાર્થી મિત્રો? આ છે, પણ જગ્યાના અભાવ મેં અહીંયા મૂકેલું છે. હવે આપણે મૂકીશું તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0, 2/n I બરાબર 0 થી n. હવે અહીંયા હું મૂકું તો શું થશે? 6 i² h² થશે, i નો સ્ક્વેર h નો સ્ક્વેર -2ih + 7. હવે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0, 2/n સિગ્મા અંદર આવશે તો 6 h નો સ્ક્વેર, તો h એટલે કે 2/n છે, તમે અહીંયા જોશો છે 2/n તો h નો સ્ક્વેર શું થશે? 4/n² થશે અને i² નું સૂત્ર છે n/6 n+1 2n + 1 -2h એટલે કે 4 2/n થશે h એટલે
અને આઈનું સૂત્ર છે n/2 ઇન્ટુ n+1. 7 અચળ, 1નું સૂત્ર છે n. સાદરૂપ આપીએ તો વિદ્યાર્થી મિત્રો આ 2/n છે એને અંદર લેતા પહેલાં આપણે સાદરૂપ આપી દઈએ તો 2/n એઝ ઇટ ઇઝ રહેશે. અહીંયા તમારે 6 ઉડી જશે, n ઉડી જશે, તો શું વધશે? 4 n+1 2n+1 છેદમાં n. અહીંથી તમારે 2 ઉડી જશે, n ઉડી જશે, -2 ઇન્ટુ n+1 પ્લસ 7n. હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોવા જશો તો આગળ સાદરૂપ આપીએ. હવે આગળ જોઈએ તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0. આ 2/n અંદર આવે તો 2 × 4 કેટલું થઈ જશે? 8 થઈ જશે. થશે ને ભાઈ? 2 × 4 એટલે 8. n+1 એના છેદમાં n આપી દો અને 2n+1 એના છેદમાં n આપી દો. અહીંયા 2 × 2 4 થશે, n+1 એના છેદમાં n આપી દો. અહીંયા 7n છે તો 7 × 2 કેટલા થશે? 7 × 2 14n થશે, એના છેદમાં n આપી દો. હવે વિદ્યાર્થી મિત્રો સાદરૂપ આપીએ તો લિમિટ છે h ટેન્ડ્સ ટુ 0 એને આપણે કરી દઈએ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ. 8 n જશે તો 1/n. અહીંથી n ઉડશે 2 1/n. અહીંયાથી n ઉડશે 1/n. અહીંથી n ઉડી જશે 14. હવે ઇન્ફિનિટિવ આપો તો જ્યાં n દેખાય ત્યાં 0 આવશે. -4 પ્લસ 14. 16માંથી 4 જાય તો 12. 12 અને 14 કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? તમારે 26. હવે આ ટાઈપના પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો મેં તમને થોડા હોમવર્કમાં પણ આપેલા છે. તમે જોઈ શકો છો કે નીચે આપેલા સંકલિતનું મૂલ્ય સરવાળાના લક્ષ સ્વરૂપે મેળવો. લિમિટ 2 થી 3 x² dx, લિમિટ a થી b x dx, લિમિટ 2 થી 4 2x - 1 ઇન્ટુ dx, લિમિટ 0 થી 2x + 3 ઇન્ટુ dx. તો આ 4 પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો ઘેરથી કરવાના છે. મેં તમને 3 પ્રશ્નો કરાવ્યા અને 4 પ્રશ્નો ઘરે આપ્યા, એટલે કુલ 7 પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો આપણે એ રીતના કર્યા. એટલે બસ 7 પ્રશ્નો ઇનફ છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે x વાળી રીત પતી ગઈ. આપણે આવતીકાલે e વાળી રીત જોવાના છીએ, બરાબર? તો ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આપ પહેલી રીત કરજો તો બીજી રીતમાં થોડી વધારે મજા આવશે.